લાસ્ટ લેક્ચરમાં આપણે પારિમાણિક વિશ્લેષણનો છેલ્લો ઉપયોગ જોયો હતો અને ત્યારે મેં તમને એવી વાત કરેલી કે ફિઝિક્સમાં સંખ્યાઓ બહુ અગત્યની વસ્તુ છે. ફિઝિક્સમાં મોટા ભાગે સંખ્યાઓનો ઉપયોગ કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય દર્શાવવા માટે થાય છે. પણ આપણે એ જોઈ શકીએ છીએ કે જુદા જુદા કિસ્સામાં મૂલ્ય એકદમ ચોક્કસ નથી હોતું. જેમ કે ધારો કે તમારી જોડે આ રીતે એક સ્કેલ છે, ફૂટપટ્ટી છે, મતલબ આ ફૂટપટ્ટી પર આવી રીતે માપન આપેલા છે. આ 0 છે, પછી આ 1 2 3 4 5 6 માની લો. હવે તમે ધારો કે એક કોઈ વસ્તુની લંબાઈ માપો છો, રેખીય વસ્તુની, તો એ રેખીય વસ્તુ ધારો કે એક નાનો સળિયો છે, એ હું અહીંયા દર્શાવું છું. આ એક નાનો સળિયો છે જેની લંબાઈ તમે નક્કી કરવા માંગો છો. તો જ્યારે આ વિસ્તારને જુઓ છો, તમે શું કરશો? એક છેડો 0 પર મૂકશો, એ તો તમે મૂકી દીધો, પણ જ્યારે બીજા છેડાનું રીડિંગ લેવા જશો ત્યારે તમને ખબર પડશે, જોઈ શકો છો કે 4 થી સેજ આગળ છે. હવે તો હવે આ ભાગને જ્યારે મોટો કરીને જોઈએ ત્યારે કદાચ આપણને આવું દેખાય છે. આ સ્કેલનો ભાગ છે, અહીંયા દેખાય છે 4 અને સળિયો ધારો કે અહીં સુધી આવે છે, માની લો. તો હવે અહીંયા પણ પાછું કન્ફ્યુઝન છે. ધારો કે 4 થી 5 ની વચ્ચે 10 આંકા છે, એમાં અહીંયા 1 આવે છે, અહીંયા 2 આવે છે, અહીંયા 3 આવે છે. આવી રીતે 10 કાપા છે અને અહીંયા ફાઇનલી 5 છે. તો હવે અહીંયા ટોટલ જે 10 કાપા છે એમાંથી સળિયાની લંબાઈ માટે તમે કયું માપ ધ્યાનમાં લેશો? ધારો કે કોઈ એક વ્યક્તિ એવું કહે છે કે ભાઈ સળિયો અહીં સુધી આવ્યો તો 4.1 સેન્ટીમીટર ગણાય. બીજો કહેશે ના ના, એ તો ભાગ અહીંયા અડેલો છે એટલે બાકી અહીંયા 4.1 ઉપર થોડુંક દેખાય છે, તો એ કદાચ લખશે 4.18 સેન્ટીમીટર. તો એક જ સળિયાની બે જુદી જુદી લંબાઈ તો હોવી શક્ય નથી. તો તમે સાદી ભાષામાં એવું કહી શકો છો કે સાર્થક અંકોની વ્યાખ્યા પરથી આ આપણો જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન થઈ શકે છે. સાર્થક અંકોની વ્યાખ્યા શું છે? કોઈ ભૌતિક રાશિના મૂલ્યને બધા ચોક્કસ અંકો અને એક અચોક્કસ અંક વડે દર્શાવવામાં આવે તો આપણો પ્રોબ્લેમ સોલ્વ થાય છે. જોઈ શકો છો કે એક જ સળિયાની લંબાઈઓ ભલે બે જુદી જુદી મળી, પણ 4.1 જેણે માપી એ એવું કહે છે, વધારે એક અંક મૂકી દઈએ તો, કે ભાઈ ખરેખર સળિયાની લંબાઈ 4.10 સેન્ટીમીટર છે. તમે 4.1 ને આવું પણ લખી શકો છો. અને બીજું કોઈ વ્યક્તિ એવું કહે છે કે ના ભાઈ 4.18 સેન્ટીમીટર છે, પણ 4.1 વિશે તો બેમાંથી કોઈને શંકા નથી. મતલબ કે 4 અને 1 આ બે સાર્થક અંકો ગણાય અહીંયા. પછીનો અંક અચોક્કસ છે. મતલબ એક વ્યક્તિ એવું કહે છે કે ભાઈ 4.10 આવે અને બીજો વ્યક્તિ એવું કહે છે કે ના ભાઈ 4.18 આવે. તો 0 આવે કે 8 આવે એના માટે કન્ફ્યુઝન છે બે જણ વચ્ચે, પણ 4.1 તો કન્ફર્મ છે. તો આપણે જ્યારે કોઈ ભૌતિક રાશિના મૂલ્યને, અહીંયા મેં લંબાઈની વાત કરી, તો લંબાઈના મૂલ્યને બધા ચોક્કસ અંકો, મતલબ આ છેલ્લા સિવાયના બધા ચોક્કસ છે, 4 અને 1 વિશે કોઈ કન્ફ્યુઝન નથી, બધા ચોક્કસ અંકો અને એક અચોક્કસ અંક છેલ્લો વડે દર્શાવવામાં આવે ત્યારે આ સાર્થક અંકોનો કન્સેપ્ટ આપણા માટે કામનો થાય છે. એકચ્યુઅલી આને તમે સાર્થક સંખ્યા કહી શકો, જે લખી એને 4.18 અથવા 4.10 જે કંઈ લખો એને. તો સવાલ એ આવ્યો આગળનો કે ભાઈ આ બે માંથી આપણે
સાચું માપ કયું ગણવું? તો આપણે જોઈ ગયા એના માટે કે ભાઈ ત્રુટિ બહુ અગત્યની વસ્તુ છે. તો ત્રુટિ વડે તમે હિસાબ કરી શકો છો જુદા જુદા અવલોકનો લઈને. પણ આપણે જે સાર્થક સંખ્યાઓની વાત કરવાની છે એમાં પર્ટિક્યુલર આપણે એવું જાણીએ છીએ કે ભાઈ દરેક વ્યક્તિ હંમેશા પોતાની વાતને જ સાચી માનશે. એટલે આપણે આવું નામ આપ્યું સાર્થક અંકો કેટલા છે. જે વ્યક્તિ 4.1 કે છે એના માટે સાર્થક અંક 0 છે, અને જે વ્યક્તિ 4.18 કે છે એના માટે સાર્થક અંક 8 પણ ગણાય છે. તો સાર્થક અંક નક્કી કરવા માટેના અમુક નિયમો છે કે સાર્થક અંકો કોઈ સંખ્યામાં અથવા કોઈ માપનમાં રહેલા સાર્થક અંકો કઈ રીતે નક્કી કરી શકાય એના માટેની એક સિસ્ટમ છે. આપણે એ સિસ્ટમ હવે સમજીશું. પણ એ પહેલા આગળ જતા પહેલા આપણે એક બે મુદ્દાઓ ક્લિયર કરવા જરૂરી છે. પહેલી વાત, સાર્થક અંકો અને સાર્થક સંખ્યાઓનો કન્સેપ્ટ ફક્ત ફિઝિક્સમાં છે, મેથ્સમાં નથી. મેથ્સમાં બધી જ સંખ્યાઓ સાર્થક છે. તમે એમ કહો કે 4.10 તો 4, 1, 0 બધું સાર્થક ગણાય. બધા દરેક અંકનું પોતપોતાની રીતે મૂલ્ય છે. 4.18 બોલો તો મેથેમેટિકલી તો એ પણ સાર્થક છે. પણ આપણે ફિઝિક્સમાં જ્યાં વાત કરતા હોઈએ ત્યાં દરેક અંક સાર્થક નથી. આપણે જે માપ લખ્યું એમાં છેલ્લો અંક અચોક્કસ છે. તો હવે સાર્થકતા કેટલી હદ સુધી ગણવી એનું માપ આપણી જોડે હોવું જરૂરી છે. એના માટેના નિયમો આપણે જાણવા જરૂરી છે. અગત્યની બાબત બીજી એ છે કે આપણી ટેક્સ્ટબુકમાં સાર્થક અંકો માટે અને ખાસ કરીને સાર્થક અંકોમાં રહેલા ઝીરોઝ માટે ઘણા બધા નિયમો આપવામાં આવ્યા છે. પણ બધા નિયમો આવડવા જરૂરી નથી. પહેલી વસ્તુ, નિયમો ગોખવાના પ્રયત્નો ન કરવા. પહેલું ઇન્સ્ટ્રક્શન આ છે. આપણે અહીંયા બહુ સિમ્પલ રૂલ્સ લઈશું, હાર્ડલી 3 કે 4 રૂલ્સ જ છે અને એ ખાલી ઝીરોઝ માટે છે. તો એટલા નિયમો યાદ રાખશો તો તમે કોઈ પણ સંખ્યામાં સાર્થક અંકો કેટલા છે એ કહી શકો છો. એના માટે તમારે ચોપડીમાં એપ્રોક્સ 2 પેજ ભરીને જે કન્ટેન્ટ આપ્યું છે 1.5 થી 2 પેજ, એટલું લાંબુ કરવાની જરૂર નથી. બીજી એક વસ્તુ એ પણ ખરી કે એ નિયમો ગોખશો અને ગોખ્યા પછી ભૂલાઈ જશે. તો આવું ના થાય, ગોખ્યા પછી ભૂલી ગયા અને કન્ફ્યુઝન થયું ને ફાઇનલી એક નિયમનું બીજામાં જતું રહ્યું, બીજાનું ત્રીજામાં જતું રહ્યું. આવું બધું ના થાય એના માટે આપણે બહુ સિમ્પલ રૂલ્સ યાદ રાખવાના છે, જે હું હમણાં અહીંયા તમને કરાવીશ. પણ આ જ નિયમો આપણે યાદ રાખવા. આ નિયમો વડે તમે સાર્થક અંકોની સંખ્યા, કોઈ પણ સંખ્યામાં રહેલા સાર્થક અંકો એવું પણ કહી શકો, ગણશો તો એમાં ક્યારેય ભૂલ નહીં આવે, એ કન્ફર્મ છે. તો આ વાત આપણી ટેક્સ્ટબુક પૂરતી ધ્યાનમાં રાખવી કે ટેક્સ્ટબુકમાં બહુ ક્લિયર નિયમો નથી આપ્યા, વધારે પડતા ડિટેલમાં આપ્યા છે. અને એના કરતા આપણે અહીંયા જે નિયમો લઈશું એ પ્રમાણમાં તમને ઘણા બધા ઈઝી પડશે. અને લાસ્ટ વસ્તુ, સાર્થક અંકો અને સાર્થક સંખ્યાઓ ભણવાની જરૂરિયાત એટલા માટે છે કે પ્રેક્ટિકલી તો બરાબર છે, એનો યુઝેજ છે જ. આપણે હમણાં જોયું કે ભાઈ 4.10 ને 4.18 માં જે કન્ફ્યુઝન થતું હતું એ ટાઈપનું. તો પ્રેક્ટિકલી તો એ અગત્યનું છે, પણ ખાસ મગજમાં રાખવાની બાબત છે, તમે જે કોઈ દાખલાઓ ગણશો એ દાખલાઓમાં પણ તમારે સાર્થક અંકો ધ્યાનમાં રાખીને જવાબ લખવાના છે. બને ત્યાં સુધી આ ચેપ્ટર પૂરતું તો ખરું જ, લેટર ઓન તમે જ્યાં ક્યાંય ભણો ત્યાં બને ત્યાં સુધી સાર્થક અંકો મગજમાં રાખીને જવાબ લખો. રીઝન કે તમારી જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સ હશે, JEE કે નીટ કે વોટએવર ગવર્મેન્ટ ડિસાઇડ્સ, તો એ એક્ઝામ વખતે બની શકે કે તમને પોઈન્ટ વાઇઝ જવાબો બહુ નજીક ના આપ્યા હોય, તો એ ટાઈમે જ્યારે સાર્થક અંકો ક્લિયર નહીં હોય તો તકલીફ થશે. એટલે આપણે હાલ પૂરતું એવું કહી શકીએ કે બહુ સિમ્પલ કન્સેપ્ટ છે સાર્થક અંકોનો, પણ આપણને એ ખાસ વ્યવસ્થિત રીતે સમજાવવો જરૂરી છે. સમજની વાત તો પૂરી થઈ ગઈ. હમણાં મેં જે કીધું એ જ છે કે ભાઈ બધા ચોક્કસ અંકો અને છેલ્લો એક અચોક્કસ અંક, આના સહિત જે લખવામાં આવે આખી સાર્થક સંખ્યા. હવે એમાં સાર્થક અંકો કઈ રીતે ગણવા એ વાત પર જઈએ. તો પહેલું તો આપણે દશાંશ પદ્ધતિને ફોલો કરીએ છીએ. મતલબ આપણે જે કંઈ લખીએ છીએ મૂલ્યો એ બધા 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આટલા અંકોનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ સંખ્યા અથવા કોઈ પણ મૂલ્યો લખી શકીએ છીએ.
યાદ રાખવાનો, બીજી રીતે કહીએ તો નિયમોનો પહેલો નિયમ એ છે કે બધી શૂન્યેતર સંખ્યાઓ જ્યાં ક્યાંય રહેલી હોય એ હંમેશા સાર્થક હોય. આ બધા અંકો હંમેશા સાર્થક ગણાય. બધા જ શૂન્યેતર અંકો હંમેશા સાર્થક. આ પહેલો નિયમ છે તમારે. હવે વાત આવે છે 0 ની. તો જુદી જુદી સંખ્યાઓમાં 0 જુદી જુદી રીતે આપણને જોવા મળે છે. જેમ કે હું પહેલી વાત કરું સંખ્યામાં આગળ રહેલા zeros વિશે. હવે હું નિયમો ખાલી zeros માટે લખું છું એવું મગજમાં રાખજો. તો સંખ્યામાં કોઈ પણ સંખ્યામાં આગળ રહેલા 0 હંમેશા આપણે એવો અર્થ કરવો કે n ફોર ના ગણાય. ખરેખર મેં n લખ્યો છે શાના માટે? નોન સિગ્નિફિકન્ટ. સાર્થક ને ઇંગ્લિશમાં કહેવાય સિગ્નિફિકન્ટ. તો આ નોન સિગ્નિફિકન્ટ એટલે કે સાર્થક ન ગણાય. જેમ કે તમે એવું લખો કે આ રહેલો એક સંખ્યા તમારું સ્વાધ્યાયનું 10મો દાખલો. જોઈ શકો છો કે સંખ્યામાં આગળ રહેલા 0 એ હંમેશા નોન સિગ્નિફિકન્ટ હોય. મતલબ કે આ 4 માંથી એક પણ 0 સાર્થક નહીં ગણાય. તો તમારે એ જ કહેવાનું છે આ દાખલામાં કે નીચે આપેલી સંખ્યાઓમાં સાર્થક અંકો કેટલા છે? તો અહીંયા ટોટલ 4 સાર્થક અંકો છે. 6, 0, 3 અને 2. આ 4 અંકો સાર્થક છે આ સંખ્યામાં. બાકી આગળના 0 બધા સાર્થક ન ગણાય. પછી બીજો નિયમ આવે છે. પહેલા આપણે આગળ રહેલા zeros વિશે વાત કરી. હવે આપણે પાછળના zeros વિશે વાત કરીશું. સંખ્યામાં પાછળ રહેલા zeros. તો પાછળ રહેલા zeros માટે તમારે બે નિયમો યાદ રાખવાના છે. પહેલો નિયમ એવો છે કે પોઈન્ટ વાળી સંખ્યા છે કે પોઈન્ટ વગરની. પોઈન્ટ વાળી એટલે કે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા. તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં જેટલા શૂન્યો પાછળ રહેલા હોય એ બધા હંમેશા સાર્થક ગણાય. અને જો દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય તો ફરીથી એકવાર એ સાર્થક ગણાતા નથી. આ બીજો નિયમ છે. અને છેલ્લો નિયમ, બે શૂન્યેતર અંકોની વચ્ચેના શૂન્યો બે શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયના અંકો વિચારો. એની વચ્ચે જે કોઈ શૂન્યો રહેલા હોય એ બધા હંમેશા સાર્થક ગણાય. સાર્થક સંખ્યાઓ માટે આટલું જ યાદ રાખવાનું છે તમારે. પહેલી તો બહુ કોમન સેન્સ ની વાત છે કે 1 થી 9 નો કોઈ પણ અંક જ્યાં ક્યાં આવતો હશે ને ત્યાં સાર્થક છે. બીજું 0 માટેના નિયમો યાદ રાખવાના. એમાં પહેલો નિયમ, સંખ્યામાં આગળ રહેલા zeros સાર્થક ન ગણાય, જે મેં અહીંયા સમજાવ્યું. પછી પાછળ રહેલા zeros વિચારો જ્યારે, મતલબ કે 6032 પછી માની લો કે કંઈક હોત તો તમારે એ જોવાનું કે જો પોઈન્ટ હાજર છે સંખ્યામાં તો પાછળવાળા બધા 0 સાર્થક ગણાય. પણ જો પોઈન્ટ વગરની સંખ્યા છે તો એ સાર્થક ન ગણાય. અને છેલ્લું, બે શૂન્યેતર અંકો મતલબ 1 થી 9 વચ્ચેનો કોઈ બી અંક વિચારી લો. પહેલો અંક આ છે, બીજો અંક આ છે, તો બેની વચ્ચે જેટલા શૂન્યો છે બધા સાર્થક ગણાય. તો હવે આપણે થોડું સ્વાધ્યાયના 10મા દાખલા પર જઈએ જેથી કરીને સાર્થક અંકો વિશેનો કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય. જો પહેલી સંખ્યા છે 0.007, તો હવે દેખીતી વાત છે આ 0 પોઈન્ટ તો ખાલી એવું દર્શાવે છે. આમ તમે જો તો ફોર્માલિટી પૂરતો મૂક્યો છે. સંખ્યા 0 પોઈન્ટ સમથિંગ છે એવું દર્શાવવા માટે. બાકી આપણે જાણીએ છીએ કે 0.7 હોય તો આપણે વ્યવહારમાં ઘણી વખત 0.7 બોલીએ જ છીએ. એટલે આ 0 નું તો આમે કોઈ ખાસ મહત્વ નથી.
લખતી વખતે મહત્વ ખરું, ખાલી 0.007 લખો તો ન ચાલે, એટલે આપણે અહીંયા લખીએ છીએ. તો આ 0 તો આમેય સાર્થક નથી. પછી 007, તો હવે અહીંયા 7 ની આગળ 2 0 રહેલા છે અને સંખ્યા કેવી છે? પોઈન્ટ વાળી સંખ્યા છે. તો સંખ્યામાં આગળ રહેલા 0 સાર્થક ન ગણાય. તો અહીંયા સાર્થક અંક એક જ છે. તમને ક્ષેત્રફળ આપ્યું છે 0.007 મીટર સ્ક્વેર. એના સાર્થક અંકો જ્યારે તમને ગણો ત્યારે એક જ સાર્થક અંક મળે, જે છે 7. બીજો એક મુદ્દો અહીંયા એ મગજમાં રાખવાનો છે કે જ્યારે તમે આનું બીજી કોઈ એકમ પદ્ધતિમાં રૂપાંતર કરો, ધારો કે હું મીટર સ્ક્વેર ના સેન્ટીમીટર સ્ક્વેર કરું તો મારે 10⁴ વડે ગુણાવવું પડે, તો આ જવાબ થઈ જશે 70. આને હું આવી રીતે લખી શકું ને, 70 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ 70 સેન્ટીમીટર સ્ક્વેરમાં પણ 7 સાર્થક છે, પણ 0 ફરીથી એકવાર પાછળ રહેલા 0 માં ગણાય અને પોઈન્ટ વગરની સંખ્યા છે, એટલે આ 0 સાર્થક ગણાતો નથી. તો તમે જ્યારે કોઈ એક માપન અથવા કોઈ એક મૂલ્યને એકમાંથી બીજી એકમ પદ્ધતિમાં લઈ જાઓ ત્યારે પણ સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. આ યાદ રાખવાનું ખાસ. અચ્છા, પછી 2.64 10⁻²4, 10 ની ઘાતના સાર્થક અંકો કે 10 ની ઘાત વાળું આખું પદ ગણવાનો રિવાજ નથી. મેં કીધું એમ પાછળના 0 આમે સિગ્નિફિકન્ટ સાર્થક નથી ગણાતા. તો આપણે શું કરવાનું? ખાલી આગળના જોવાના. આગળના તો 3 સાર્થક ગણાય જ. આપણે પહેલા જ જોયું 1 થી 9 વચ્ચેના બધા અંકો સાર્થક, ખાલી 0 પૂરતું જ ધ્યાનમાં રાખવાનું હતું. ઓકે, હવે બીજી સંખ્યા આવે છે એના પછીની, સી માં આપેલી 0.2370. આ તમને બધા એકમો આપ્યા છે, પણ ખાલી એકમોનું કોઈ કામ નથી. તમારે ખાલી સાર્થક અંકો કેટલા છે એ જ કહેવાનું છે. કોનું મૂલ્ય છે એનાથી લેવા દેવા નથી. એમ ધારો કે આટલા મીટર સ્ક્વેર છે, આના બદલે આટલા કિલોગ્રામ હોત તો શું ફરક પડત? ક્ષેત્રફળના બદલે કિલોગ્રામ હોત તો દળનું માપ ગણાતું હોત. એટલે હાલ પૂરતું એનું ટેન્શન નથી કે એકમો શું છે. અચ્છા, હવે 0.2370, 2, 3 અને 7 તો સાર્થક છે જ આ નિયમ મુજબ. હવે પાછળ રહેલા 0 ની વાત કરીએ તો કેવી સંખ્યા છે? પોઈન્ટ વાળી સંખ્યા છે. અને પોઈન્ટ વાળી સંખ્યામાં પાછળના શૂન્યો પણ સાર્થક ગણાય. તો ટોટલ અહીંયા કેટલા સાર્થક અંકો થયા? 4 સાર્થક અંકો થયા. મતલબ કે અહીંયા એક સાર્થક અંક હતો, અહીંયા 3 સાર્થક અંકો છે અને અહીંયા 4 સાર્થક અંકો છે. નેક્સ્ટ સંખ્યા પર જઈએ, 6.320. પાછું પોઈન્ટ વાળી સંખ્યા આવી. 632 તો આપણે જાણીએ છીએ ફરીથી એકવાર કે સાર્થક છે. તો 632 3 સાર્થક અંકો તો છે. છેલ્લેના 0 માટે કયો નિયમ લાગુ પડશે? પોઈન્ટ વાળી સંખ્યા છે, પાછળ રહેલા 0 માટે જો પોઈન્ટ વાળી સંખ્યા વિચારો તો આ 0 સાર્થક ગણાય. એટલે અહીંયા પણ ટોટલ 4 સાર્થક અંકો છે. એ જ રીતે નેક્સ્ટ 6.032. તો આપણે પહેલા કીધું કે બે શૂન્યેતર અંકોની વચ્ચેના શૂન્યો બધા સાર્થક ગણાય. ફરીથી 632 વિશે તો આપણે શ્યોર છીએ જ કે આ છગડો, તગડો અને બગડો ત્રણ સાર્થક છે. ખાલી આ 0 નું કન્ફ્યુઝન હતું, તો એ કન્ફ્યુઝન આ નિયમ પરથી ક્લિયર થઈ ગયું કે બે શૂન્યેતર અંકો 6 અને 3 ની વચ્ચે રહેલો છે 0. શૂન્યેતર મતલબ શૂન્ય સિવાયના. તો 6 અને 3 બે શૂન્યેતર અંકો ગણાય. તો એની વચ્ચે રહેલું શૂન્ય પણ સાર્થક ગણાય. એટલે અહીંયા પણ સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 4 છે. તમે આટલા સિમ્પલ રૂલ્સ ખાલી યાદ રાખી લો એટલે તમારા સાર્થક અંકો અને સાર્થક સંખ્યાઓમાં રહેલા ઝીરોઝ કઈ રીતે નક્કી થાય એનું આખું એક્સપ્લેનેશન મળી ગયું. આખું વધારે આનાથી વધારે લાંબુ કરીને કોઈ જ ફાયદો નથી. તમે આના પરથી કોઈ પણ સંખ્યાના સાર્થક અંકો નક્કી કરી શકો છો. પણ એક બે અપવાદ છે એ યાદ રાખવા પડશે આપણે. પહેલું કે જે કોઈ સમીકરણમાં તમે અચળાંક લખો છો, અચળાંક, જેમ કે મેં ધારો કે કોઈ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર લખ્યું a = πr². તો આમાં પાઈ ની કિંમત આપણે 3.14 લઈએ છીએ. તો પછી ત્યાં એવું નહીં ગણવાનું કે 3, 1 અને 4 ત્રણ સાર્થક અંકો છે. પાઈના મૂલ્યમાં તો પોઈન્ટ પછી કેટલા અંકો છે આપણે જાણતા નથી.
0.14 તો આપણે રાઉન્ડ ઓફ કરીને લઈએ છીએ, પણ 14 પછી પણ ઘણા બધા અંકો છે, આપણે આ પહેલા પણ વાત થયેલી છે. તો અચળાંકોના સાર્થક અંકો કન્સિડર કરવાનો નિયમ નથી. આપણે એવી સિસ્ટમ રાખી છે કે ભાઈ સૂત્રમાં જ્યાં ક્યાંય કોઈ પણ અચળાંક આવતો હોય, ધારો કે તમે ગુરુત્વાકર્ષી બળની વાત કરો તો સૂત્ર હતું Fg = G m1 m2 / r². આપણે જાણીએ છીએ કે G પણ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયતાંક છે. તો આપણે જ્યારે આની ગણતરી કરીશું બધાની અને એના પરથી બળનું મૂલ્ય છેલ્લે જે મેળવીશું એમાં કેટલા સાર્થક અંકો રાખવા એ વિચારીશું, તો એમાં G ના સાર્થક અંકો તમારે ધ્યાનમાં નથી લેવાના, કારણ કે અચળાંક છે. બીજી વસ્તુ, બીજો અપવાદ. પહેલો નિયમ શું હતો કે સમીકરણમાં જ્યાં ક્યાંય અચળાંકો આવતા હોય એ અચળાંકોના સાર્થક અંકો ધ્યાનમાં લેવા નહીં. મતલબ કે આ બેના કોઈ પણ સાર્થક અંકો ગણતરીમાં લેવાની જરૂર નથી. અને બીજો નિયમ એવું કહે છે કે સંખ્યામાં જ્યારે કોઈ પૂર્ણાંક હાજર હોય ત્યારે એના સાર્થક અંકો પણ ધ્યાનમાં ના લેવા. ધારો કે તમે વર્તુળના ક્ષેત્રફળના બદલે વર્તુળના પરિઘનું સૂત્ર લખો છો, તો પરિઘના સૂત્રમાં છે 2πr. મતલબ કે અહીંયા 2 પૂર્ણાંક સંખ્યા છે. તો પૂર્ણાંક સંખ્યાના કિસ્સામાં પણ સાર્થક અંકો ધ્યાનમાં લેવાનો રિવાજ નથી. તમે ફાઇનલ આન્સરમાં એક જ અંક રાખો એવું નથી કરવાનું. તમે એવું લોજિક આપો કે ભાઈ 2 માં એક જ સાર્થક અંક છે એટલે અમે ફાઇનલ જવાબમાં 2 રાખ્યા. ખોટી વાત. ફાઇનલ જવાબમાં એક જ સાર્થક અંક રાખો, એના માટેનું આ લોજિક નકામું પડશે. એટલે આ બે અપવાદ તમારે યાદ રાખવાના છે. પહેલો અપવાદ, સમીકરણમાં આવતા અચળાંકના સાર્થક અંકો ધ્યાનમાં લેવાની સિસ્ટમ નથી. અને બીજો નિયમ કે સમીકરણમાં આવતી પૂર્ણાંક સંખ્યાઓના પણ સાર્થક અંકો આપણે ધ્યાનમાં લેતા નથી. આગળ તમારો ટોપિક 2.7.1 છે, સાર્થક સંખ્યાની ગાણિતિક પ્રક્રિયાના નિયમો. સાર્થક સંખ્યાઓ ધ્યાનમાં લઈને આપણે ગાણિતિક પ્રક્રિયાઓ કઈ રીતે કરી શકીએ એ તમને આમાં સમજાયું છે. મેં તમને હમણાં જ વાત કરી કે ભાઈ આપણે જ્યારે કોઈ પણ ગણતરી કરતા હોઈએ ત્યારે તમારો અંતિમ જવાબ યોગ્ય સાર્થક અંકો સહિત હોય એ ઈચ્છનીય છે. તો આપણે ગાણિતિક પ્રક્રિયાઓ મોટા ભાગે 4 પ્રકારની કરીએ. પહેલી છે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને છેલ્લી ભાગાકાર. તો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આમાં તમે સાર્થક અંકો કઈ રીતે કન્સિડર કરો એ આપણે હવે સમજવાનું છે. તો પહેલો નિયમ આપણે ગુણાકાર ભાગાકાર માટેનો કોમન નિયમ છે એ લઈશું, અને એ જ રીતે સરવાળા બાદબાકી માટે પણ એક કોમન નિયમ છે જે મેં અહીંયા લખ્યો છે. આપણે 1 by 1 બંને સમજીએ. ધારો કે પહેલા ગુણાકાર કે ભાગાકાર કન્સિડર કરો, તો ગુણાકાર કે ભાગાકારમાં રહેલી બધી સંખ્યાઓમાંથી જેમાં લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો તમારા અંતિમ જવાબમાં હોવા જોઈએ, આવો નિયમ છે. પહેલું ઉદાહરણ જે આપ્યું છે, ધારો કે તમે કોઈ પદાર્થની ઘનતા શોધી 4.237 upon 2.51, તો તમને જવાબ મળે છે 1.69 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આપણે જ્યારે ઘનતા શોધવા માટે આ બંનેનો ભાગાકાર કર્યો ત્યારે. હવે એક્ચ્યુઅલી થોડું ડિટેલમાં જઈને સમજીએ તો 4.237 ગ્રામ upon 2.51 સેન્ટીમીટર ક્યુબ. તો આમાં સાર્થક અંકો ટોટલ 4 છે અને આમાં સાર્થક અંકો 3 છે. અને તમે જ્યારે એનો ભાગાકાર કરશો ત્યારે તમને મળશે 1.688. એને આપણે 3 અંકો સુધી રાઉન્ડ ઓફ કર્યું, કારણ આપણે શું કીધું, ગુણાકાર કે ભાગાકારમાં રહેલી બધી સંખ્યાઓ, મતલબ અહીંયા ભાગાકારમાં બે સંખ્યાઓ રહેલી છે, એમાંથી લઘુત્તમ સાર્થક અંકો ક્યાં છે, તો કે અહીંયા 2, 5 અને 1 ત્રણ સાર્થક અંકો છે. તો અહીંયા જવાબમાં તમે 4 ન રાખી શકો એટલે આપણે એને રાઉન્ડ ઓફ કરીને 1.69 લખ્યું. હવે રાઉન્ડ ઓફ કઈ રીતે થાય છે એ સમજવા માટે આપણે અનિશ્ચિત અંકોની સન્નિકટતા ધ્યાનમાં લેવી પડે. તો રાઉન્ડ ઓફ કરવા માટેના નિયમો બહુ સિમ્પલ છે, કંઈ એવું અઘરું નથી. ધારો કે 3.115 છે, તમે આને 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરવા માંગો છો. રાઉન્ડ ઓફ કરવા માટેનો ગુજરાતી વર્ડ છે પૂર્ણાંકન કરવું.
તો 3 અંકો સુધી પૂર્ણાંકન એટલે કે રાઉન્ડિંગ ઓફ કર્યા પછી તમને અહીંયા મળશે 3.1. આ અંક 5 છે અને જ્યારે છેલ્લો અંક 5 હોય ત્યારે એના માટેનો નિયમ એવો છે કે 5 ની આગળનો અંક જો એકી હોય તો એમાં એક ઉમેરવો, તો રાઉન્ડ ઓફ કરશો તો મળશે 3.12. 3 અંકો સુધી તમે એને રાઉન્ડ ઓફ કર્યું, અથવા દશાંશ સ્થાન પછી 2 અંકો સુધી 1 અને 2 2 અંકો થયા એટલે જે ગણો એ. અચ્છા, પણ માની લો કે રાઉન્ડ ઓફ કરવા માટે 5 ની આગળનો અંક એટલે કે અહીંયા બગડો છે, જો જે અહીંયા એકડો હતો, મતલબ કે આ બેકી અંક છે, તો તમારે શું કરવાનું? આગળના અંકમાં કશું ઉમેરવાનું નહીં. મતલબ કે તમે 3.115 લખો કે 3.125 લખો, રાઉન્ડ ઓફ થયા પછી બંનેનું મૂલ્ય 3.12 જ રહે. જો 5 થી નાનો અંક હોય અહીંયા છેલ્લે, જેને તમારે દૂર કરવો છે, એ અંક 5 થી નાનો છે, તો આગળ કશું ઉમેરવાનું નહીં, તો આનું રાઉન્ડ ઓફ થશે 3.12. પણ જે અંક તમારે દૂર કરવો છે એ 5 થી મોટો હોય તો પાછું આગળ એક ઉમેરવાનો. હવે એકી હોય કે બેકી હોય, બધા માટે એક જ નિયમ. આગળના અંકમાં અહીંયા 2 હતા તો એક ઉમેરી દીધો એટલે 3 થઈ ગયા, તો ફાઇનલ જવાબ મળ્યો 3.13. તો અહીંયા પણ જોઈ શકો છો કે 1.688 જે છે એમાં મારે 3 સાર્થક અંકો જોઈએ છે, મતલબ 1, 6 અને 8. પણ મારે જેને પડતો મૂકવાનો છે એ અંક છે એના પછીનો આંકડો, તો પડતો મૂકવાનો અંક 5 કરતા મોટો છે, તો અહીંયા મારે આગળ 8 ના બદલે 1 ઉમેરી દઈશું એટલે 9 થઈ જશે. તો મારો જવાબ આવશે 1.69 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ ઘનતાનું માપ છે. બીજું ઉદાહરણ ગુણાકાર માટે લઈએ. પ્રકાશે 1 વર્ષમાં કાપેલું અંતર એટલે 1 પ્રકાશ વર્ષ આપણે જાણીએ છીએ. તો પ્રકાશની ઝડપ અચળ છે અને અચળ ઝડપથી ગતિ થતી હોય ત્યારે અંતર શોધવા માટેનું સૂત્ર હતું ઝડપ ગુણ્યા સમય. હું પ્રકાશની વાત કરું છું એટલે મેં પ્રકાશની ઝડપ ગુણ્યા સમય લીધું, અને પ્રકાશની ઝડપ શૂન્યાવકાશમાં છે, એ ખાસ યાદ રાખવાનું. તો પ્રકાશની ઝડપ શૂન્યાવકાશમાં 3.00 10⁸ છે અને સમય આ જે કર્યું છે ને સેકન્ડમાં છે. જ્યારે તમે 1 વર્ષની સેકન્ડ કરો છો, 1 વર્ષ એટલે 365.25 દિવસ. આ દિવસને જ્યારે તમે 24 વડે ગુણાવશો ત્યારે તમને કલાકો મળશે, અને 24 ને જ્યારે તમે ફરીથી 3600 વડે ગુણાવશો ત્યારે સેકન્ડ મળશે, કારણ કે આપણે જાણીએ છીએ કે 1 કલાકમાં 3600 સેકન્ડ હોય. તો આ તમારો ફાઇનલ જવાબ મળશે, આનો ફાઇનલ જવાબ સેકન્ડમાં આટલી સેકન્ડ થશે. તમને સીધે સીધું આપ્યું છે, પણ કદાચ એવો સવાલ થાય કે ભાઈ આ કઈ રીતે આવ્યું, તો આ એનું એક્સપ્લેનેશન છે. તો હવે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને આપણે રાઉન્ડ ઓફ જ લીધી છે ઓલરેડી 3.00 કરીને. બાકી આપણે જાણીએ છીએ કે 2.99 સમથિંગ into 10⁸ છે. તો આ 3.00 10⁸ અને 3.1557 10⁷ ઝડપ ગુણ્યા સમય કર્યું, પણ ફાઇનલ જવાબમાં 9.47 રાખ્યું છે. જ્યારે કે આ બંનેનો ગુણાકાર કરવાથી તમને મળશે 9.4671. આટલું મૂલ્ય તમને મળે છે. પણ અહીંયા જોઈ શકો છો કે જે જવાબ મળ્યો એમાં તો 5 સાર્થક અંકો છે, પણ આપણે કેટલા રાખ્યા? 9.47, 3 જ સાર્થક અંકો રાખ્યા. રીઝન એવું છે કે આપણે જ્યારે સાર્થક અંકો કન્સિડર કર્યા ત્યારે લઘુત્તમ સાર્થક અંકો આ બે માંથી કઈ સંખ્યામાં હતા? મેં કીધું 10 ની ઘાતાંક તો વિચારવાનો કોઈ રિવાજ નથી, એટલે આપણે શું કર્યું, અહીંયા લઘુત્તમ સાર્થક અંકો ધ્યાનમાં લીધા 3.00. એટલે આપણે 3 સાર્થક અંકો લેવાના હતા, એટલે આપણે આને 3 સાર્થક અંકો સુધી એટલે કે 9, 4 અને 6 સુધી રાઉન્ડ ઓફ કરવા માંગતા હતા. પણ 6 પછીનો અંક 7 છે, એટલે આપણે 5 કરતા મોટો હોવાથી 6 માં 1 ઉમેરી દીધા, તો અહીંયા 7 આવી ગયા. અહીંયા કોઈ એવું નથી વિચારવાનું ભૂલે ચૂકે કે આ 9.467 નો 6 છાપવાનો રહી ગયો છે, બિલકુલ નહીં. અહીંયા જે લખાયું છે એ જ વસ્તુ છે, 3 અંકો સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કર્યું એને. નેક્સ્ટ, સરવાળા બાદબાકી માટેનો નિયમ. એ શું છે? સરવાળા કે બાદબાકીમાં રહેલી સંખ્યાઓમાંથી જે સંખ્યામાં પોઈન્ટ પછી લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો
અંતિમ જવાબમાં પોઈન્ટ પછી આવે. મેં શોર્ટમાં પોઈન્ટ લખ્યું છે, ત્યાં દશાંશ ચિહ્ન એવું પણ લખી શકો. ફરીથી એકવાર, અહીંયા શું હતું, તમે બધી સંખ્યાઓ ધ્યાનમાં લેતા હતા. જેમ કે અહીંયા આ બે સંખ્યાઓ ધ્યાનમાં લીધેલી કે ભાઈ આ બેમાં લઘુત્તમ સાર્થક અંકો ક્યાં છે, તો કે ભાઈ 2.51 માં 3 સાર્થક અંકો. અહીંયા તમે શું જોયું, 3.00 અને 3.1557. તો આ બેમાં ઓછા સાર્થક અંકો ક્યાં છે, તો કે આમાં કેટલા, 3. તો તમે ફાઇનલ આન્સરમાં પણ અહીંયા 3 અને અહીંયા પણ 3 સાર્થક અંકો રાખ્યા. પણ સરવાળા બાદબાકીમાં એ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે કે તમે પોઈન્ટ પછીના કેટલા સાર્થક અંકો છે એ મગજમાં રાખો. જેમ કે મારે આ 3 સંખ્યાઓનો સરવાળો લેવો છે. માની લો 436.32, 227.2 અને 0.301. તો તમે જ્યારે સરવાળો કરશો ત્યારે કેલ્સીમાં તમને જવાબ મળશે 663.821. પણ મેં શું કીધું, પોઈન્ટ પછી લઘુત્તમ સાર્થક અંકો ક્યાં છે, તો અહીંયા પોઈન્ટ પછી એક જ સાર્થક અંક છે, બગડો. એટલે આપણે ફાઇનલ આન્સર પણ પોઈન્ટ પછી એક જ સાર્થક અંક રાખ્યો, 8. પાછળ 2 છે 8 પછી, એટલે એને કાઢી નાખ્યું તો પણ અહીંયા 8 માં કંઈ એડ કરવાની જરૂર નથી. 8 એમનું એમ રહેશે. અને લાસ્ટ એ જ રીતે બાદબાકી માટે 0.307 માઈનસ 0.304. તો જવાબ આવી ગયો 0.003. અહીંયા પણ 3 સાર્થક અંકો, અહીંયા પણ 3 સાર્થક અંકો. તો તમારા ફાઇનલ જવાબમાં પણ 3 સાર્થક અંકો. બરાબર? ખોટું. તમે જ્યારે સાર્થક અંકોની સંખ્યા ગણશો ત્યારે યાદ રાખવાનું છે કે દશાંશ સ્થાનો માટે છે. અહીંયા 3 સાર્થક અંકો, સાચું. અહીંયા 3 સાર્થક અંકો, સાચું. પણ અહીંયા એક સાર્થક અંક 3. આપણે હમણાં કીધું કે આગળના 0 સાર્થક નથી ગણાતા. તો પછી આવું બનવાનું કારણ શું, તો કે આપણે પોઈન્ટ પછીના કેટલા સાર્થક અંકો છે ધ્યાનમાં લેવાનું. અહીંયા પોઈન્ટ પછી 3 સાર્થક અંકો છે, અહીંયા પોઈન્ટ પછી 3 સાર્થક અંકો છે. તો તમારા જવાબમાં પોઈન્ટ પછી 3 અંકો હોવા જોઈએ. એ 3 સાર્થક હોવા જરૂરી નથી. તમે નિયમ ભણ્યો સાર્થક સંખ્યાઓ માટેનો, પણ આ પ્રકારના પ્રશ્નો જ્યારે આવે ત્યારે ખાસ મગજમાં રાખવું કે આપણે નિયમો આંધળું અનુકરણ કરીને નથી વાપરવાના. પેલું 3 3 3 વાળો હિસાબ મેં હમણાં જે સમજાવ્યું પહેલા, એવું કરીને આગળ ના જવું ક્યારેય. તો આ સાર્થક સંખ્યાની ગાણિતિક પ્રક્રિયાના નિયમોની અહીંયા પૂર્ણાહુતિ થાય છે.